હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવા દાલવડા બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો દાલવડા બનાવવા માટે સૌપ્રથમ આપણે 250 ગ્રામ પીળી ફોતરા વગરની મગની દાળ લઈ લઈશું। આ દાળ તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં આસાનીથી મળી જશે। તો આ દાળને આપણે 4 કલાક અગાઉ પાણીમાં પલાળી દઈશું। પાણીમાં પલાળતા પહેલાં દાળને 2 થી 3 પાણી વડે ધોઈને તેમાં આપણે પાણી ઉમેરીને આવી રીતે 4 કલાક રહેવા દઈશું, એટલે આપણી દાળ એકદમ સરસ પલળી જશે। ત્યારબાદ પલાળેલી દાળમાંથી વધારાનું પાણી નિતારી લઈશું અને હવે આપણે દાળમાંથી 2 ચમચી જેટલી દાળ અલગ કરી લઈશું। ત્યારબાદ એક મિક્સર જગ લઈને તેમાં આપણે દાળને ઉમેરી દઈશું। દાળ ઉમેરતી વખતે આપણે આવી રીતે નિતારીને લેવાની, જેથી પાણી તેમાં ના જાય। હવે બધી દાળને મિક્સર જારમાં લઈ લીધા બાદ તેમાં આપણે 3 નંગ જેટલા સમારેલા તીખા લીલા મરચાં, એક મોટો ટુકડો આદુનો સમારીને લઈ લઈશું અને સાથે આપણે 1 ચમચી જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને સાથે આપણે અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે તેને પીસી લઈશું। આપણે પીસતી વખતે પાણી ઉમેરવાનું નથી। હવે આપણી મગની દાળનું બેટર એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગયું છે। આપણે બેટરને આવું કરકરું પીસવાનું છે। તેને આપણે હવે એક બાઉલમાં કાઢી લઈશું। મગની દાળનું બેટર આપણે બાઉલમાં લઈ લીધા બાદ તેમાં આપણે થોડા મસાલા કરી લઈએ। તો સૌપ્રથમ આપણે તેમાં 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું। આપણે જીરું વાટવામાં પણ ઉમેર્યું છે અને આવી રીતે થોડું આખું પણ ઉમેરીશું। ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ અને પલાળેલી જે 2 ચમચી દાળ આપણે અલગ કરીને રાખી હતી ને તે ઉમેરી દઈશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દઈશું અને 2 ચમચી સમારેલા લીલા ધાણા પણ ઉમેરી દઈશું। હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ બેટરને આપણે હાથેથી 5 મિનિટ માટે ફેટી લઈશું, જેથી બેટર આપણું એકદમ સરસ ફૂલી જાય। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે આપણું બેટર એકદમ સરસ ફેટાઈ ગયું છે અને તે પહેલાં કરતાં થોડું ફૂલી ગયું છે। બેટરને ફેટવાથી તે બહારથી ક્રિસ્પી પણ અંદરથી એકદમ સરસ સોફ્ટ વડા તૈયાર થશે। તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે સાથે આપણે તેલ પણ ગરમ કરવા માટે રાખી દઈશું। આ બેટરમાં આપણે સોડા કે ઈનો ઉમેરવાની જરૂર નથી। તો હવે ગરમ તેલમાં આપણે મીડિયમ સાઇઝના વડાને તળી લઈશું। વડાને તળાતા અહીં આપણે 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે। આ વડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને વળી જો દાળ પલાળેલી હોય ને તો ફક્ત 10 થી 12 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે। તો આપણા વડા તળાઈ ગયા છે, તો તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે આપણે બીજા વડા પણ તળી લઈશું। તો અહીં આપણા બધા જ વડા તળાઈ ગયા છે અને સાથે આપણે આવી રીતે થોડા લીલા મરચાંને પણ તળી લીધા છે। તમે જોઈ શકો છો આપણા વડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને એકદમ જાળીદાર તૈયાર થયા છે। તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને તેમાં વડાને સર્વ કરીશું। મેં અહીં તેને કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે। વડાને તમે ટમેટાના સોસ અથવા તો ચા સાથે પણ ખાઈ શકો છો। હવે આપણે ઉપરથી તળેલા લીલા મરચાં અને કાંદાની સ્લાઇસથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણા વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે તેવા મગની દાળના દાલ વડા। તો તમે એકવાર આ દાલ વડા જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને દાલ વડાની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।